મોટા સમાચાર નડિયાદમાં બિલોદરા સિરપકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીને હાઈકોર્ટમાંથી ઝટકો મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની જામીન અરજી ફગાવાઈ ઝેરી સિરપકાંડમાં નિર્દોષ 7 લોકોએ ગુમાવ્યા જીવ હાઈકોર્ટે કહ્યું સિલ ગોડાઉનમાંથી મિથાઇલ આલ્કોહોલનો જથ્થો કાઢવાનો આરોપ આ ઘટના બાદ આરોપીએ પુરાવાનો નાશ કર્યાનો આરોપ તો આ મોટા સમાચાર નડિયાદમાં બિલોદરા સિરપકાંડ મુદ્દે આરોપી જે મુખ્ય આરોપી છે યોગેશ ઉર્ફે યોગી સિંધી જેને હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની જામીન અરજી ફગાવાઈ મોટા સમાચાર નડિયાદમાં બિલોદરા સિરપકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીને હાઈકોર્ટમાંથી ઝટકો મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની જામીન અરજી ફગાવાઈ ઝેરી સિરપકાંડમાં નિર્દોષ 7 લોકોએ ગુમાવ્યા જીવ હાઈકોર્ટે કહ્યું સિલ ગોડાઉનમાંથી મિથાઇલ આલ્કોહોલનો જથ્થો કાઢવાનો આરોપ આ ઘટના બાદ આરોપીએ પુરાવાનો નાશ કર્યાનો આરોપ